રાજકોટ રેન્જ આઈજીપી અશોક કુમાર યાદવે ધોરાજી પોલીસ સબ ડિવિઝનની વાર્ષિક મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તેમણે ધોરાજી સિટી ગ્રામ્ય પોલીસ સ્ટેશન અને ડીવાયએસપી કચેરીના કામકાજનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। પોલીસ સ્ટેશનની કામગીરીની શિસ્તબદ્ધ વ્યવસ્થા જોઈને રેન્જ આઈજીએ સંતોષ વ્યક્ત કર્યો હતો। ખાસ કરીને આઈએસઓ સર્ટિફિકેટ મેળવવાની દિશામાં થયેલી પ્રગતિના તેમણે વખાણ કર્યા હતા। મુલાકાત દરમિયાન સાયબર ક્રાઇમ જેવી આધુનિક ગુનાખોરી સામે કડક વલણ અપનાવવાની સૂચના આપી હતી। તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે સાયબર ગુનામાં સામેલ કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં। આ તકે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર પોલીસ જવાનોનો જુસ્સો વધારવા માટે તેમને સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। આજે રાજકોટ રૂરલ જિલ્લાના ધોરાજી સબ ડિવિઝન ખાતે ધોરાજી પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવેલી છે। તેમજ સંપૂર્ણ કામગીરીનો ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે। છેલ્લા એક વર્ષ દરમિયાન જે કામગીરી છે એ પોલીસની ખૂબ સરસ કામગીરી છે। આજે ધોરાજી સિટી પોલીસ સ્ટેશનના અમુક પોલીસ સ્ટેશનોમાં આઈએસઓ સર્ટિફિકેશનની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવેલી છે। એમાં તમામ પ્રકારના જે પોલીસ સ્ટેશનોના જે રેકોર્ડ હોય એને ક્લાસિફિકેશન કરવામાં આવેલું છે। તેમજ એક સ્ટાન્ડર્ડ સેટ કરવામાં આવેલો છે, જેથી પબ્લિકને પણ આ રેકોર્ડ વર્ગીકરણનો બહુ મોટો ફાયદો મળશે અને પોલીસ ડિપાર્ટમેન્ટને પણ આ રિપોર્ટનો જે રેકોર્ડનું વર્ગીકરણ છે એના કારણે બહુ ફાયદો મળશે। પોલીસની જે ઓવરઓલની કામગીરી છે ખૂબ સરસ કામગીરી છે। તમામ હેડમાં કાયદો વ્યવસ્થાની કામગીરી હોય, ટ્રાફિકની હોય, પ્રોપર્ટી ઓફેન્સીસ હોય, તમામ પ્રકારના જે ક્રાઇમ રિલેટેડ કામગીરી હોય, ટ્રાફિક હોય, એડમિનિસ્ટ્રેશન હોય અને તમામ ડિપાર્ટમેન્ટ સાથે જે સંકલન છે એ પણ પોલીસને બહુ સારું છે। ભવિષ્યમાં પણ સારી કામગીરી રહેશે એવી હું આશા રાખું છું। આજે આપણે ખ્યાલ છે કે જે આખા રાજ્યમાં સાયબર ક્રાઇમને નાથવા માટે એક ઓપરેશન ચાલુ કરવામાં આવેલું છે, જેમાં જે લોકો પોતાના જે એકાઉન્ટ હોય બેંકમાં એ પોતાના એકાઉન્ટ બીજા લોકોને ભાડે આપતા હોય છે અને એનાથી અમુક લોકો ખોટા ક્રાઇમ કરતા હોય છે, જેને ઓપરેશન મ્યુલ હન્ટ નામથી વ્યક્ત કરવામાં આવેલું છે। એને આખા રાજ્યમાં અત્યારે એક ઝુંબેશ ચાલુ છે, તો આના વિરુદ્ધમાં પોલીસ કડકથી કડક કાર્યવાહી કરશે। કોઈ પણ વ્યક્તિ પોતાની જે પ્રાઇવેટ ડિટેલ્સ હોય એ કોઈને ભાડે પણ નહીં અપાય કોઈ દિવસે। અને પોલીસ અત્યારે તમામ પ્રકારના જે એકાઉન્ટ્સ છે, જે એવા પ્રકારના જે શંકાસ્પદ એકાઉન્ટ્સ એના ઉપર વોચ રાખે છે અને ભવિષ્યમાં પણ સાયબર ક્રાઇમ નાથવા માટે અમારી એક મોટી ઝુંબેશ ચાલુ રહેશે। આપના મારફતે પબ્લિકને પણ અપીલ કરું છું, એવા કોઈપણ પ્રકારના ગતિવિધિ જે ગેરકાયદેસર છે એનામાં કોઈ પણ વ્યક્તિની સંડોવણી હશે તો આના વિરુદ્ધમાં પોલીસ કડકથી કડક પગલાં લેશે।